માત્ર 24 કલાક પ્લેનની અંદર ટ્રાવેલ કરવામાં તમને 2 હાથ ને 2 પગ બાંધે છે અને તમને આટલું દુઃખ અને હાનિ પહોંચે છે, તો એ લોકોની શું હાલત થશે? કેમ કે હજી પણ એવા ઘણા બધા લોકો હશે જે લોકો પ્લાનિંગ કરતા હશે ઇલીગલી જવાનું. ઘણા બધા લોકોને હું ઓળખું છું. મારી બધાને સલાહ છે કે મહેરબાની કરીને ના જાઓ. ભાઈ અહીંયા ગમે તેમ હોય ને, પેલું કહે છે ઈસ્ટ ઓર વેસ્ટ, ઇન્ડિયા ઇઝ બેસ્ટ. અહીંયા તમારા સગા સંબંધીઓ છે. હું તમને કહું કે અમેરિકામાં મારા ઘણા મિત્રો છે, એવું કહે છે કે જેટલી સારી હેલ્થકેર ફેસિલિટીઝ ઇન્ડિયામાં છે, એક ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ છે. ગોપી, આજે તમે માંદા પડ્યા, સાજા પડ્યા તો 10 લોકો તમારું ધ્યાન રાખવાવાળા છે. અમેરિકામાં કોણ તમારું સગું છે? કોઈ નથી. જે લોકો ત્યાં રહે છે ને એ લોકો પણ ત્યાં તો ફ્યુનરલ પણ સેટરડે સન્ડે રાખે છે. એટલે ગમે તેમ તોય ભાઈ છે ને, આધી રોટી ખાएंगे લેકિન શાંતિથી રહીશું. નમસ્કાર દોસ્તો, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરીશું ઇલીગલ ઇમિગ્રન્ટ્સની. આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સર, અને ચર્ચા કરવી છે સર કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ જે રીતે ભારત પાછા આવ્યા છે, મુદ્દો એ ઊભો થયો છે કે એ લોકોને હથકડી પહેરાવવામાં આવી હતી, એમને પગે હથકડી પહેરાવવામાં આવી હતી, કમરે હથકડી પહેરાવવામાં આવી હતી. પાર્લામેન્ટમાં પણ આજે આ મુદ્દો જબરજસ્ત છે. ચગવો પણ જોઈએ. હા, તો આપનું શું કહેવું છે? જે રીતે, કારણ કે એમાં ગુજરાતીઓ પણ હવે તો પહોંચી ચૂક્યા છે ગુજરાત, અને આમાં શક્તિભાઈએ એક ટ્વીટ કરી છે કે આ જે ગુજરાતીઓ આવ્યા છે એમને સીધા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા, એમની સાથે પણ પૂછપરછ કરવામાં આવી. આપનું શું માનવું છે ઓવરઓલ આના લીધે એક સાયકોલોજીકલી અને દેશની યુએસ ઇન્ડિયા રિલેશન ઉપર કેટલી ઇમ્પેક્ટ આવશે? મને લાગે દેશ માટે તો બહુ શરમજનક ઘટના છે કે ભારતીયોની સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર જે અમેરિકન સરકારે કર્યો છે એ 100% નિંદાજનક છે. પણ હું તમને એક વાત કહું કે આપના વિદેશ મંત્રી એસ જયશંકર જે છે, એમને પોતાના કાઉન્ટરપાર્ટ સાથે અમેરિકામાં જે તે સમયે વાત કરી હતી. અને બીજું કે એવું નથી કે આંખ મીચીને તમારા દેશમાં આ લોકો જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ અથવા તો ગેરકાયદેસર જે લોકો નિરાશ્રિત તરીકે કે ઘૂસણખોર તરીકે ઘૂસી ગયા હોય. અને બીજું કે આ જે લોકો આવ્યા છે ને, એ બધા છે તમે જુઓ ને તો છેલ્લા 1 થી 3 મહિનામાં જે લોકોને બોર્ડર પેટ્રોલે પકડેલા છે એ લોકો છે. હકીકત એ છે કે 18,000 લોકો એવા છે કે જે અત્યારે અમેરિકામાં ઓવરસ્ટે કરી રહ્યા છે. માની લો કે તમે 6 મહિનાના B1 B2 વિઝા પર ગયા હોવ, અથવા તો તમે બીજી કોઈ કેટેગરીના વિઝામાં ગયા હોવ, અને તમે તમારો જે સ્ટે જે છે નિર્ધારિત સમયમાં પાછા ના આવ્યા હોય અને ઓવરસ્ટે કરીને તમે ઇલીગલી ત્યાં રહ્યા હોય, તો દેખીતી રીતે સિસ્ટમમાં બતાવાય. અને બીજું કે આજે જ આવ્યા છે એવું નથી, ગત ઓક્ટોબરમાં પણ 450 લોકોને આવી રીતના મોકલવામાં આવ્યા હતા. પરંતુ જે અમેરિકા હ્યુમન રાઇટ્સનું ચેમ્પિયન બને છે, માની લો કે રોહિંગ્યા સાથે તમે એમ કે દુર્વ્યવહાર ના કરો, રોહિંગ્યા ઉપર એમ કે તમે ફાયરિંગ ના કરો, એવા બધા જ્ઞાન જે અમેરિકન સરકાર આપણને આપે છે, એ અમેરિકન સરકાર ભારતીયો સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર કઈ રીતના કરે? કારણ કે એમાં કેટેગરીઝ છે. તમે જુઓ કે એને જે કહ્યું ડોનાલ્ડ ટ્રમ્પે, એને તો પોતાના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે ભાઈ હું જે દિવસે એમ કે સત્તા પર બેસીશ અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે, સૌથી પહેલો એમ કે આ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરવાનો છું કે જેટલા પણ ઇલીગલ ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં છે એ બધાને પાછા કાઢો. આપણે ત્યાં ભારતમાં એ આપણે ચૂંટણી વખતે કહીએ છીએ કે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને અમે કાઢી મૂકીશું. કેટલાક નેતાઓ કહે છે કે જાઓ પાકિસ્તાન જતા રહો, કેટલાક મ્યાનમારવાળાને કહે છે, કેટલાક નેપાળીઓને કહે છે. આ બધા ઇલેક્શન ટાઈમમાં રિટોરિક્સ જેને આપણે કહીએ છીએ એ ચાલતું હોય છે, પણ કોઈ બાંગ્લાદેશી કે પાકિસ્તાનીને કોઈ ખદેડતું નથી અને આ બધું ચાલતું રહે છે. હકીકત એ છે કે અમેરિકાએ આપણને જાણ કરી હતી કે ભાઈ અમે આટલા લોકોને પાછા મોકલીએ છીએ. અને બીજું કે કોઈ મફતમાંય નથી મોકલવાના. હું તમને ખબર છે, એક પેસેન્જર પાછળ $5,000, એટલે તમે વિચારી લો કમસે કમ 4 લાખથી ઉપર બિઝનેસ ક્લાસની ટિકિટથી વધારે ચાર્જ લેવાનો ભારત સરકાર પાસેથી, અને આ લોકોને બંને હાથ બંને પગ હથકડી બંધીને મોકલવાના. એટલે મને લાગે છે કે આ તો આ બહુ શરમજનક ઘટના છે. પણ હજુ ઘણા બધા આવી રહ્યા છે. 18,000 ને સમથિંગનો આંકડો ભારત સરકારે સ્વીકાર્યો છે કે આટલા કેસ પેન્ડિંગ છે અને એટલા લોકોને અમે પરત લઈશું. એ ઉપરાંત પ્યુ રિસર્ચનો એક રિપોર્ટ છે જે એવું કહે છે કે 7.25 લાખ ભારતીયો આઈડેન્ટિફાય થયેલા છે કે જે અત્યારે અમેરિકામાં ગેરકાયદે નિર્વાસિત રહ્યા છે. સૌથી વધુ ફિગર જે છે એ મેક્સિકન છે, 40 લાખ છે. એ પછી અલ સાલ્વાડોરના છે, લગભગ 7.5 લાખ લોકો જેટલા છે. એ પછી ઇન્ડિયન્સ છે, પછી પાકિસ્તાનીઝ છે, બાંગ્લાદેશી છે, શ્રીલંકન્સ છે, ચાઇનીઝની વસ્તી વધારે છે પણ મોટે ભાગના વિથ વેલિડ પેપર્સ ત્યાં છે.
એટલે મોટેભાગના સાઉથ એશિયન્સ જે છે એ ત્યાં વધારે છે. પછી આફ્રિકન કન્ટ્રીઝ છે, લેટિનોસ છે, આ બધા. ડોનાલ્ડ ટ્રમ્પને જે સૌથી મોટો વાંધો હતો એ ક્રિમિનલ્સ સામે હતો કે ભાઈ આ લોકો ક્રિમિનલ એક્ટિવિટી કરે છે, આ લોકો ડ્રગ માફિયાઓ છે. જેને ચિંતા વધારે એ છે કે ભાઈ તમે જે તે એરિયામાં, અમેરિકામાં આજે પણ ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં નાઇટ ટાઈમમાં તમે જઈ શકતા નથી, કારણ કે ત્યાં બ્લેક પોપ્યુલેશન જે છે એ ડ્રગ માફિયાઓ અને એમના હાથમાં વેપન્સ હોય છે, કારણ કે અમુક સ્ટેટ છે ત્યાં વેપન અલાઉડ છે અને એ કોઈને પણ ગોળી મારી દે છે. એટલે એ લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન સુધારવા માટે અમેરિકા પોતાના દેશ માટે જે કરે બરાબર છે. તમે તમારા દેશમાં કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રહેતો હોય એને તમે પાછો મોકલી દો એ પણ બરાબર છે. ટેકનિકલી હું એમાં કંઈ જ ખોટું જતો નથી. અને ભારત સરકારની આ સ્ટેટેડ પોઝિશન છે કે ભાઈ અમે વેલિડ પેપર પર જે વ્યક્તિ આવશે કે ભાઈ તમે આઈડેન્ટિફાઈ, એમને એમ નથી મોકલવામાં આવતા, એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કે ભાઈ આટલા ગુજરાતી છે, આટલા પંજાબી છે, આટલા હરિયાણાના છે, આટલા ઉત્તર પ્રદેશના છે. એ લોકો તમને કલેક્ટરને એ બધાને ઈમેલ મોકલે છે, આઈડેન્ટિફાઈ કરે છે, એમનું આધાર કાર્ડ ચેક કરે છે અને ભારત સરકારને કહે છે. પણ પછી એ લોકો સાથેની જે ટ્રીટમેન્ટ જે છે, હું તમને ઉદાહરણ આપું, મેં ગૂગલ પર ને એના પર જ ન્યૂઝમાં વાંચ્યું, કોલંબિયાને 2 પ્લેન લોડ ભરીને પેસેન્જર્સ એ લોકોએ મોકલ્યા. આજે આ જ મુદ્દો પાર્લામેન્ટમાં પણ થયો અને ચગ્યો અને પાર્લામેન્ટમાં આના ઉપર બબાલ પણ થઈ. કોલંબિયા જેવું નાનો દેશ છે. હવે કરી શકતું આપના શ્રોતાઓ માટે થોડુંક એ રિપીટ કરીએ કે કોલંબિયાની હદમાં જ્યારે અમેરિકાના વોર પ્લેન્સ એન્ટર થયા તો એને એવું કીધું કે અમારી સોવરેનિટી, એટલે અમારું જે સાર્વભૌમત્વ ધરાવતી જે જમીન છે એમાં અમેરિકી લશ્કરી વિમાનને અમે લેન્ડિંગ નહીં કરવા દઈએ. એટલે એર ટ્રાફિક કંટ્રોલે એવું કીધું કે અમે એવું કહ્યું હતું કે ભાઈ તમે એમ કે અમારા જે નિરાશ્રિતો હોય અથવા તો અમારા જે ગેરકાયદે ઘૂસણખોર થયેલા નાગરિક હોય કોલંબિયન, એને તમે પાછા મોકલી શકો છો, પણ તમારા વોર પ્લેનમાં અમે નહીં આવવા દઈએ. એટલે એ લોકોનું પ્લેન પાછું ગયું. ડોનાલ્ડ ટ્રમ્પે એને ધમકી આપી કે 25% એમ કે ટેરિફ વધારી દઈશ, પછી 50%ની કરી. પછી ડાયલોગ થયા, જેમ મેક્સિકો સાથે ડાયલોગ થયો, કેનેડા સાથે થયો. એને કહ્યું કે તમે એરપોર્ટ પર એ લોકોને રાખો, અમે અહીંયાથી પ્લેન મોકલીશું. એ લોકોએ 2 પ્લેન અને 5 ઓફિસર્સ મોકલ્યા, આઈડેન્ટિફાઈ કર્યા બધાના પેપર્સ અને બધાને પ્લેનમાં બેસાડીને વિથ હ્યુમન ડિગ્નિટી એમની ગરિમા જળવાય અને એમને સારી રીતના ટ્રીટ કરી અને લઈને આવ્યા અને એરપોર્ટ પર ધીવર વેલકમ્ડ. બરાબર છે. વ્યક્તિ જે છે ભાઈ, તમને એવું લાગે કે ભાઈ આ દેશમાં જ્યાં હું રહું છું ત્યાં મારા માટે રોજગારીની તક નથી, અથવા તો મને અહીંયા મોંઘવારી નડે છે, અથવા તો મને એવું લાગે છે કે મારા માટે વિકાસની તકો વિદેશમાં રહેલી છે, તો મને વિઝા ના મળ્યા તો હું ગેરકાયદેસર ઘૂસી ગયો. એ ચોક્કસ એક પ્રકારનો અપરાધ છે, પણ એ કોઈ ક્રિમિનલ પેલો નથી, હે ને, જધન્ય ગુનો નથી કે ભાઈ તમે એના માટે બીજી કોઈ સજા કરો, તમે ડિપોર્ટેશન કરો, તમે મને મારા દેશમાં પાછો મોકલી દો. પણ જે વ્યવહાર અમેરિકી સરકારે કર્યો ને, ખાસ કરીને ભારત એવું માનતું હતું કે ટ્રમ્પ તો આપણા દોસ્ત છે અને અમેરિકામાં વસતા ભારતીયો તો એવું માનતા હતા કે ભાઈ આ મોદી સાહેબના બહુ સારા મિત્ર છે અને મોદી સાહેબે પણ એમના તરફનો જે વ્યવહાર હતો અત્યાર સુધી સારો જ રાખ્યો હતો. માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ, બરાબર છે કે નહીં, હાઉડી મોદી, અને અહીંયા અમદાવાદના એમાં પણ છે. એટલે એ બધું જોતા તમે આવી અપેક્ષા નહોતા રાખતા કે ભાઈ, અને ભારતીયો જે લોકોને મોકલ્યા છે ને એ બધા લોકો કોઈ યુરોપથી કે કોઈ મેક્સિકન બોર્ડરથી ઘૂસ્યા હશે કે કેનેડાની બોર્ડરથી ઘૂસ્યા હશે, તમે એને ડિપોર્ટ કરી દો, એ તમારો અધિકાર છે. પણ તમે આ રીતના જે 2 પગ બાંધો, 2 હાથ બાંધો, આખા વિમાનમાં માત્ર 1 ટોયલેટ હોય, લેડીઝ અને જેન્ટ્સને લગભગ કલાકો સુધી, અને બીજું કે એમને ટોયલેટ જવું હોય ને તો એ ઘૂંટણીએ પડીને જવાનું. આ બધું જે મેં સાંભળ્યું, એક પિતા તો બિચારા રડી પડ્યા પોતાની દીકરીની વ્યથા સાંભળીને. આપણે કોઈના નામ નથી આપતા કારણ કે આપણે માનીએ છીએ કે એ લોકોનો રાઇટ ટુ પ્રાઇવેસી છે, પણ બહુ દુઃખદ થયું, મને એવું લાગે છે. બહુ શરમજનક ઘટના છે આખી. આ શરમજનક ઘટના છે, પણ સૌથી વધારે જે એસ જયશંકરનું સ્ટેટમેન્ટ આવ્યું પાર્લામેન્ટની અંદર, અને એમને એવું કીધું કે આ કોઈ નવી વાત નથી. એમને 2009થી 2024 સુધીના આંકડા આપ્યા અને એમને કીધું કે આટલા લોકોનું ડિપોર્ટેશન થયું છે. પણ જે રીતે આ આખી વાતને પ્રેઝન્ટ કરવામાં આવી રહી છે એ ખોટી છે, એવું જ એસ જયશંકરનું કહેવું છે. આપનું શું માનવું છે કે આ, કારણ કે જે રીતે એ લોકોને મોકલવામાં આવ્યા, ભારત ડાયલોગ કરી શકતું હતું, કોલંબિયા જો પોતાના લોકોને લાવી શકતો હોય તો ભારત પણ લાવી શકતું હતું. એક્ઝેક્ટલી. પણ આ પહેલી વખત નથી. ડિપોર્ટેશન જે છે એ તો ડિપોર્ટેશનનો જેમ કાયદો છે એમ પ્રત્યાર્પણનો બી કાયદો છે કે ભાઈ એક્સ્ટ્રાડિશન ટ્રીટી, દાખલા તરીકે આપણે વિજય માલ્યાને કે નીરવ મોદીને લંડનથી લાવવા માટે કોશિશ કરીએ છીએ તો ઇટ ઇઝ પાર્ટ ઓફ એક્સ્ટ્રાડિશન ટ્રીટી. એમ ડિપોર્ટેશન જે છે દરેક દેશ કરે જ છે.
પણ દાખલા તરીકે હું તમને એમ કહું છું કે 2009થી 2024 સુધીની ઘટના બની. મેં તમને કહ્યું ને આપણે ચર્ચાની શરૂઆતમાં કે ગયા ઓક્ટોબરમાં પણ 450 લોકો મોકલ્યા, પણ લોકોને હાથ પગ બાંધીને આ રીતને લઈને તમે શું મેસેજ આપવા માંગો છો? એવી રીતના હાથ પગ બાંધીને તમે શું, આ બધા ક્રિમિનલ્સ ઓછા છે? આ ગુજરાતના જે લોકો ભાઈઓ બહેનો અને નાના બાળકો છે, દે આર નોટ ક્રિમિનલ્સ. તમે કહો કે તમે ગેરકાયદે મારા દેશમાં ઘૂસી ગયા હતા અને હું તમને પાછા મોકલું છું, એની કરતાં તો ભારત સારું છે. કે પરમ દિવસે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ પારડીવાલા સાહેબ કે જે પહેલાં ગુજરાત હાઈકોર્ટના જજ હતા, અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે, એમને પૂછ્યું આસામ સરકારના પેલા ડિટેની કેમ્પમાં જે લોકો રહે છે બાંગ્લાદેશી ઘૂસણખોરોને, એ કેટલા વર્ષોથી ત્યાં કેમ્પમાં રહે છે. એમને કહ્યું કે ભાઈ તમને જો આઈડેન્ટિટી ખબર પડી ગઈ છે કે આ બાંગ્લાદેશી છે તો એમને એમના દેશમાં પાછા કેમ નથી મોકલતા? પણ આપણે તો કસાબ હોય તો કસાબને પણ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતના આધારે એને ટ્રાયલનો અધિકાર આપીએ છીએ અને પછી ફાંસીની સજા કરીએ છીએ. આપણે પાકિસ્તાન સરકારને જાણ કરીએ છીએ કે આ તમારો નાગરિક છે, આ જલાલાબાદમાં રહેતો હતો, એવું એના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા છે, એવું આ કહે છે, તમે શું કહેવા માંગો છો? સૈફ અલી ખાનને ત્યાં બાંગ્લાદેશી ઘૂસણખોર ઘૂસી ગયો એને થયું તો પણ કે એને આપણે વી ટ્રીટેડ હિમ ને કે ભાઈ આપણે ભારતીય કાયદા અનુસાર એને જે કંઈ સજા થતી હશે એ પણ વી ગીવ હિમ ફેર ટ્રાયલ. અને તમે જુઓ કે એના માટે એડવોકેટ્સ અપિયર થઈ રહ્યા છે મુંબઈ કોર્ટમાં, બરાબર છે? તો એને કોઈ હથકડી પહેરાવીને એને જે રીતના નોર્મલી લાવે છે એ જ લઈને આવે છે. એટલે આ થોડુંક દુઃખદ છે ગોપી. બાકી હું તમને કહું, માનસિક રીતે તૈયાર રહેજો કે આ તો ખાલી શરૂઆત જ છે કે ભાઈ 104 કે 105 પહેલાં પ્લેન લોડમાં આવ્યા, હજી ઘણા બધા લોકો આવવાના છે, સંખ્યા લાખોમાં હશે. ગુજરાતીઓની સંખ્યા પણ બહુ જ મોટી હશે, કારણ કે ગુજરાતીઓ બહુ મોટી સંખ્યામાં અમેરિકામાં અત્યારે ગેરકાયદેસર રીતે વસી રહ્યા છે. ને અત્યારે મને મારા મિત્રો જે અમેરિકામાં મારી સાથે ભણતા હતા અને બીજા બધા સાથીઓ જે કહે છે, એ કહે છે કે ન્યુયોર્ક છે દાખલા તરીકે, ન્યૂ જર્સી છે, તો ગઈકાલે ન્યૂ જર્સીના રૂટ નંબર 1, એ રૂટ નંબર 1 પર ઠેક ઠેકાને પોલીસનું પેટ્રોલિંગ ચાલતું હતું અને એ લોકો દરેક ઇન્ડિયન્સ દેખાય એટલે એની ગાડી રોકતા હતા, એના પેપર્સ ચેક કરતા. એ લોકો એવું કે ડુ યુ હેવ ડોક્યુમેન્ટ્સ, મીન્સ તમારું આઈડેન્ટિટી નંબર્સ ને બધું ચેક કરે છે. અને બીજું શોપિંગ મોલમાં જાય છે, ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાય છે અને ગાડી નંબર પરથી પકડે છે. એટલે એ લોકો પકડી રહ્યા છે ને એ લોકોનો મૂળ વાંધો એ છે જે ડોનાલ્ડ ટ્રમ્પનો વાંધો છે. એ કહે છે કે ભાઈ તમે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસી ગયા છો, એને કારણે અમેરિકાની 8મી તારીખે સૌથી મોટી સમસ્યા જે છે એ બેરોજગારીની છે. બેરોજગારીની સમસ્યા એ છે કે ત્યાં હ્યુમન રાઇટ્સ પ્રમાણે તમારે પર અવર માની લો કે $12 કે $18 ડિપેન્ડિંગ ઓન વર્ક ચૂકવવાના હોય. તો ઇન્ડિયન હોય કે બાંગ્લાદેશી હોય કે શ્રીલંકન હોય કે પાકિસ્તાની હોય, એ $2 કે $3 પણ પર અવર કામ કરી લે છે. જ્યારે અમેરિકન કાયદા પ્રમાણે તો એને $12 કે $15 ચૂકવવા પડે છે. હવે આપણો માણસ ગેરકાયદે રહેતો હોય તો એ ડ્રાઈવર તરીકેની નોકરી પણ કરે, હોટલમાં પણ કામ કરે, મોટલમાં પણ કરે, સ્વીપિંગનું પણ કામ કરે, દરેક પ્રકારના કામ એ લોકો કરતા હોય છે અને એ લોકો ઓછું લેતા હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પનો વાંધો એ છે કે તમે એક તો ઇલીગલ કામ કરો છો, તમે અમેરિકાની ઇકોનોમીમાં તમે એમ કે ગાડીના ડ્રાઈવર છો પણ તમારી પાસે કે લાયસન્સ નથી, તમારી પાસે ઇન્સ્યોરન્સ નથી, તમારી પાસે સિટીઝનશીપ નંબર નથી, તમે એમ કે ઇન્કમ ટેક્સ ભરતા નથી ને તમે જે કંઈ કમાવો છો એ તમે ઇન્ડિયામાં રેમિટન્સ તરીકે મોકલી દો છો, બરાબર છે? એટલે અમેરિકન ઇકોનોમી માટે તમે ભારણરૂપ છો. એનો મુદ્દો આ છે. એટલે અમેરિકા પોતે એવું માનતું હોય તો એ આવી રીતના એ લોકોને વિદાય કરી શકે છે. આપણે એની સામે વાંધો નથી. આપણો એક જ વાંધો છે કે તમે જે કોઈ લોકોને આઈડેન્ટિફાઈ કરો, જો એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ના હોય. અત્યારે તમે મને કહ્યું ને કે ગુજરાતમાં દરેક પોલીસ એમને પકડીને, એનું કારણ એ છે કે દરેક પોલીસની એ જવાબદારી છે કે તમારે ત્યાંથી જે વ્યક્તિ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ્યો હતો એ કયા એજન્ટ થ્રુ ગયો હતો, કયા રૂટ થ્રુ ગયો હતો, એને એના માટે પોલીસ ડિપાર્ટમેન્ટથી અથવા તો કોઈ એજન્ટ થકી અથવા તો કોઈ એક એવા માફિયા, પહેલાં ખબર છે અમદાવાદમાં એવું થતું કે એરપોર્ટ પર કબૂતરબાજીનો એક કન્સેપ્ટ હતો. એ કબૂતરબાજીમાં એવું હતું કે કબૂતરબાજીમાં અમુક અધિકારીઓની મિલીભગતથી લોકોને અહીંયાથી બેસાડી દેતા અને ત્યાં પહોંચી જતા. અને એ રાણીપના અને ઉત્તર ગુજરાતના ઘણા બધા લોકો, માની લો કે એ જમાનામાં એવું નક્કી થાય કે ભાઈ 50 લાખ રૂપિયા, તો અહીંયા 25 લાખ રૂપિયા આપે અને પછી કે પોંકે પૈસા હલશું. પોંકે પૈસા એટલે કે ત્યાં પેલો ઉતરી જાય અને એના સગા સંબંધી ત્યાં પહોંચી જાય, પછી પેલો ફોન કરાવે અહીંયા આગળ, પેલા પહોંચી ગયો તો કે હા પહોંચી ગયો, તો 25 લાખ રૂપિયા બીજે આપી દે. એટલે આવી સિસ્ટમ ચાલતી હતી. આપણે ત્યાં ઘણા બધા પરિવારો એવા છે કે પોતાની દીકરીઓનો 5મો મહિનો 6ઠ્ઠો મહિનો ચાલતો હોય ગર્ભાવસ્થા દરમિયાન, તો એને અમેરિકા મોકલી દે અને પછી અમેરિકા જઈને સંતાન પેદા કરી અને પછી અમેરિકાનું સિટીઝનશીપ સ્ટેટસ લઈને આવે.
હવે ડોનાલ્ડ ટ્રમ્પનો વાંધો એની સામે પણ છે કે ભાઈ આ એમ કે ધીસ ઇઝ નોટ એ પ્લેસ કે તમે એમ કે હુક કરીને સિટીઝનશીપ લઈ લો કે ભાઈ મારું સંતાન અહીં જન્મ્યું છે એટલે સંતાનને સિટીઝનશીપ રાઈટ છે પણ એટલે અલગ મને અલગ પણ પોલિસી પણ બદલી છે આ વખતે એ જ બદલી visa નથી policies પણ change. બદલી નથી હવે બદલાવાની છે હા. કારણ કે અમેરિકામાં છે ને 200 વર્ષ જૂનો કાયદો છે અને એ અબ્રાહમ લિંકનના સમયમાં આ જ્યારે ત્યાં નાગરિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું ત્યારે અમેરિકાનું બંધારણ છે ને 1789માં અમલમાં આવ્યું અને ત્યારબાદ બંધારણનો જે 14મો સુધારો છે એ 14મો સુધારો અમેરિકાનો એવું કહે છે કે અમેરિકાની ધરતી પર જન્મેલી કોઈ પણ સંતાન એનો મા બાપ કોણ છે એ નહીં જોવાનું, પણ અમેરિકાની ધરતી પર જન્મ્યું હોય તો સન ઓફ ધ સોઇલ છે એટલે એને અમેરિકન સિટીઝનશીપ મળવી જોઈએ. એ એક નેચરલ પ્રોસેસ છે એટલે એને મળી જ જાય ને જે આજ દિન તક મળે છે, હજુ આજ દિન તક મળે છે. ડોનાલ્ડ ટ્રમ્પે બેસીને જે એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કર્યો એ 1 મહિનાની અંદર એટલે કે 20મી ફેબ્રુઆરી પછી એમ કે તમને ન મળી શકે એવો ઓર્ડર સાઇન કર્યો છે. અલબત્ત એની સામે અમેરિકાની ફેડરલ કોર્ટે સ્ટે આપી દીધો છે અને ગઈકાલે હું જોતો તો ગઈકાલે સ્ટે ફરી પાછો લંબાઈ પણ ગયો છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે અત્યારે એની પાસે સેનેટમાં અને કોંગ્રેસમાં બહુમતી છે એટલે એના જોડે કદાચ એ બંધારણીય સુધારો કરવાની કોશિશ કરશે કારણ કે એમનું લોજિક એ છે કે ભાઈ એ જે તે વખતે એ વાત થઈ હતી એ વખતે ગુલામો અથવા તો અશ્વેતો માટે એ વાત થઈ હતી કે ભાઈ અશ્વેતો જે છે એને તમે ગુલામ તરીકે અહીં લઈને આવ્યા અને પછી એમના સંતાનોને જો સિટીઝનશીપ ન આપો તો એ એમ કે અન્યાય છે. પણ એનો અર્થ એ નથી કે ઇન્ડિયન્સ કે પાકિસ્તાનીઝ કે બાંગ્લાદેશી કે શ્રીલંકન છે એ અથવા તો ચાઇનીઝ એ અમેરિકાની ધરતી પર આવીને સંતાન પેદા થાય એટલે એના આધારે એ લોકો સિટીઝનશીપ લે. એટલે પણ સુપ્રીમ કોર્ટ જે છે અમેરિકાની એ બહુ ક્લિયર છે એવું કહે છે અને એ 127 વર્ષ જૂનું જજમેન્ટ છે જેને આજ દિન સુધી કોઈએ રિવર્સ નથી કર્યું. એવું કહે છે કે અમેરિકામાં જન્મ્યો હોય તો સન ઓફ ધ સોઇલ તરીકે એને સિટીઝનશીપ મળે. પણ એ આખો અલગ બંધારણીય વિષય છે, ક્યારેક એના પર વિશેષ ચર્ચા કરશું અલગ. પણ સર તમને એક સવાલ મને એ પૂછવો છે કે આ આખી જે ઘટના ઘટી એટલે ગઈકાલે હથકડી પહેરીને આવ્યા ને ડિપોર્ટ કરી દીધા, યુએસ આર્મીનું પ્લેન અહીંયા આવ્યું ને આ આખી ઘટનાથી ઇન્ડિયા યુએસ રિલેશનશિપ ઉપર કેટલી અસર થશે? જો અસર ક્યારે થાય કે જ્યારે તમે એકદમ ઇક્વલ પ્લેન પર હો. ચીન અને અમેરિકા જે છે એ એકદમ આંખમાં આંખ નાખી અને નેગોશિએશન કરી શકે. ભારત અત્યારે એ સ્થિતિમાં નથી. અત્યારે તો જે ગૂગલના અહેવાલો છે એ પ્રમાણે તો તમે ટોપ 10 પાવરફુલ કન્ટ્રીઝમાં પણ નથી. 3 દિવસ પહેલાંનો જે રિપોર્ટ છે. બીજું કે વસ્તીના ધોરણે આપણે 140 કરોડ કે 145 કરોડ, કારણ કે વસ્તી ગણતરી 2021માં થઈ નથી, 2011 પછી વસ્તી ગણતરી જ નથી થઈ. એટલે આપણે એક એક્સ્ટ્રાપોલેશન કરીને કહીએ કે અત્યારે આપણી વસ્તી 145 કરોડ હશે કે 150 કરોડ હશે. ચીન કરતાં વધારે છે એવું સંયુક્ત રાષ્ટ્રસંઘનું એક આકલન છે. આપણે ત્યાં વસ્તી ગણતરી થઈ નથી જે દર 10 વર્ષે થતી હતી. 2011 પછી 2021માં થવી જોઈતી હતી, આપણે 2025માં છે, હજુ વસ્તી ગણતરી થઈ નથી. પણ તમે જુઓ કે આપણે ત્યાં માર્કેટ મોટું છે, ગ્રાહકોની સંખ્યા વધારે છે, એટલા માટે આપણી ઇકોનોમી પણ મોટી ગણાય છે. પરંતુ આપણું જીડીપી, આપણો રૂપિયો આજે ક્યાં છે ગોપી, તમે મને કહો. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા ત્યાર પછી આપણો રૂપિયો ઘસાતો નીચે જ જઈ રહ્યો છે, બરાબર છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક સ્ટેટમેન્ટ કરે છે અને આપણો રૂપિયો ફરી પાછો પટકાઈ જાય છે, 87 ઉપર જતો રહ્યો છે. બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ છીક ખાય તો આપણું શેર બજાર જે છે એ નીચે 600 પોઈન્ટ ને 1200 પોઈન્ટ જતું રહે છે. તમે સ્ટડી કરો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે આવ્યા ત્યારથી આપણી તો માઠી બેઠી હોય એમ શેર બજાર પણ ડાઉન જઈ રહ્યું છે. છેલ્લા 125 દિવસથી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ અને ફોરેન ઇન્વેસ્ટર્સ એ ઇન્ડિયામાં માલ પછાડી રહ્યા છે, કોઈ માલ ઉઠાઈ નથી રહ્યું. એનો અર્થ એ કે ભારતીય શેર બજાર જે છે જેમાં એક જમાનામાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટરનું પ્રમાણ લગભગ 25% ઉપર રહેતું હતું એ આજની તારીખે ઘટીને 15.5% જેટલું થઈ ગયું છે. એટલે એનો અર્થ એ કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે આપણે ત્યાં આવતું હતું એ બહુ જ ઘટી ગયું છે અને રૂપિયો જે છે એ ડોલરની સામે ઘસાયો છે. એને કારણે આપણી જે ફિસ્કાલ ડેફિસિટ જેને કહીએ, રાજકોષીય ખાધ, એ પણ ખાસી વધી ગઈ છે. આપણો ફુગાવો છે એ પણ વધે. તમે જુઓ કે એક સિમ્પલ ઉદાહરણ આપું, આપણો દેશ જે છે 80% ક્રૂડ ઓઇલની આયાત કરે છે. હવે ડોલરની સામે રૂપિયો ઘસાયો તો મારે એટલા વધારે ચૂકવવા જ પડશે. એટલે આ જે છે ને એને હવે ગ્લોબલાઇઝેશનના જમાનામાં આ ગ્લોબલ ઇમ્પેક્ટ છે જ. એટલે નિર્મલા સીતારામને બજેટમાં 12 લાખ રૂપિયા સુધીના નોકરિયાતોને રાહત આપી
એ દિલ્હીની ચૂંટણી માટે બહુ સારી વાત હતી. હા. એનો ઇમ્પેક્ટ કદાચ દિલ્હીની ચૂંટણીમાં આવશે પણ ખરો, મધ્યમ વર્ગની રાહત થઈ. પણ પછી શું, વોટ નેક્સ્ટ? તો તમે જુઓ કે સોમવારે બજાર એકદમ ફરી પાછું ફરી તળિયે ડીપ જતું થઈ રહ્યું. ગયું. બજારને તો એવું હતું કે ભાઈ મને લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સમાં શું ફાયદો આપશો, તમે મને એસટીટીમાં શું ફાયદો આપશો, રિયલ એસ્ટેટ માટે શું આવશે. એટલે એ શું છે, ઓવરઓલ ઇકોનોમી જે છે, તમે આપણા જે ઇકોનોમિક એડવાઇઝર છે એને બિચારાએ બહુ નિખાલસતાથી કબૂલ્યું કે ભાઈ હવે ભારતીય ઇકોનોમી જે છે એ ગ્લોબલાઇઝેશનના માહોલમાં જીઓ પોલિટિકલ ફેક્ટર્સ એટલા બધા અસર કરે છે કે એનાથી આપણી ઇકોનોમી પર પણ આપણો કંટ્રોલ નથી. યુક્રેન રશિયા વચ્ચે વોર થશે તો શું થશે, ગાઝા પટ્ટી પર અમેરિકા કંટ્રોલ લેશે તો શું થશે, પનામા કેનાલ પર જો ચીનની જગ્યાએ અમેરિકા પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરશે તો શું થશે. તો મારા સ્ટીમર્સ જે છે એને 9000 કિલોમીટરનો આંટો વધારે પડશે. તમે જુઓ કે આખું છે ને ચેઇન રિએક્શન્સ આવશે. એટલે ગ્લોબલી છે ને અચ્છે દિન મને દેખાતા નથી. જે રીતના ડોનાલ્ડ ટ્રમ્પ એને આ શરૂઆત કરી છે કે ભાઈ હું ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કાઢીશ, હું પનામા કેનાલ પર કબજો લઈ જઈશ, ગલ્ફ ઓફ મેક્સિકોને ગલ્ફ ઓફ અમેરિકા બનાવી દઉં, પછી કે ગ્રીનલેન્ડ લઈ લઈશ, ગાઝા પટ્ટી પર કબજો કરી નાખીશ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી બહાર નીકળી ગયું, હ્યુમન રાઇટ કમિશનને સપોર્ટ આપવાનું બંધ કરી દીધું, યુએન એઇડ અથવા તો અમેરિકન એઇડ્સ હતી એ બંધ કરી દીધી. એનો અર્થ એ કે તમે જુઓ કે ઇમ્બેલેન્સ ઘણા બધા ઇમ્બેલેન્સ થયા છે. પણ એટલે વી કેન સે ધેટ કે ઇન્ડિયા જે રીતે કામ કરવું જોઈએ, એટલે મોદી ગવર્મેન્ટે જે રીતે વિદેશ નીતિમાં કામ કરવું જોઈએ એ રીતે નથી થઈ રહ્યું. એવું હું નથી કહેતો, એટલા માટે કે આપણા લિમિટેશન્સ પણ છે. તમે જુઓ કે આપણે કંઈ 5 મહાસત્તા નથી. આપણે રશિયા નથી, આપણે ચીન નથી, આપણે અમેરિકા નથી. મહાસત્તા બનવાનું મારું સ્વપ્ન છે, મહાસત્તા બનવાની મારી મહત્વકાંક્ષા છે. પણ આજની તારીખે હું મહાસત્તા નથી. મારી પાસે યુનાઇટેડ નેશન્સમાં જેને કહી શકે ને કે પરમેનન્ટ સીટ નથી. મારી પાસે યુનાઇટેડ નેશન્સમાં વીટો પાવર નથી. મારી પાસે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં પરમેનન્ટ મેમ્બરશિપ નથી. બરાબર છે કે નહીં? એટલે તમે જુઓ કે ભારતની સ્થિતિ તો એટલી બધી પ્રિકેરિયસ છે કે એક બાજુ અમેરિકાનું પ્રેશર, બીજી બાજુ ચીનનું પ્રેશર, ત્રીજી બાજુ રશિયાનું પ્રેશર. અમેરિકા કે તમે રશિયા પાસેથી એમ કે ક્રૂડ ઓઇલ ના ખરીદો, આપણે કહીએ કે ભાઈ મને સસ્તું પડે છે તો હું ખરીદીએ. એટલે આ છે ને કડક રસ્તા પર ચાલવા જેવી સ્થિતિ છે. એટલે એમાં વિદેશ નીતિની પણ ઘણી બધી મર્યાદાઓ છે. એટલે હું એવું ના કહું, કારણ કે જે ઉપર બેઠેલો હોય એને કદાચ મારા તમારા કરતાં વધારે પોતાની મજબૂરીઓની એ હશે. પણ વડાપ્રધાન જવાના છે 13મીએ, એવી વાત છે. જોઈએ શું થાય છે. ખરેખર 13મી ફેબ્રુઆરી જવાના છે, એટલે ખરેખર શું થશે. પણ ડોનાલ્ડ ટ્રમ્પે બેસતાની સાથે જ જે રીતના નાક વાઢીને લોકોના અપશુકન કરવાની જે શરૂઆત કરી છે એ બહુ ઉચિત નથી લાગતું. તમે જુઓ કે, અને બીજું કે આ બહુ તુગલકી નિર્ણયો લે છે. આ એક મેચ્યોર્ડ અમેરિકન રાષ્ટ્રપ્રમુખના ડિસિઝન નથી કે 1 ફેબ્રુઆરીથી એમ કે લાગુ પડશે, 24 કલાકમાં ફરી કે 1 મહિના માટે એમ કે હું ઓર્ડર એમ કે. તો ભાઈ તમે આ વસ્તુ, આ નેગોશિએશન પહેલાં કરી શકતા હતા ને, મેક્સિકો સાથે પણ કે કેનેડા સાથે પણ કે ચીન સાથે પણ. ચીન અને અમેરિકા વચ્ચે જે ગ્લોબલ ટ્રેડ વોર થશે ને એની અસર આખી દુનિયાને થશે. એટલે પેલું કહે છે ને કે 2 પાડા લડે કે 2 હાથીઓ લડે, એમાં ઘાસનો ખો નીકળી જાય. એમાં ભારત સહિત દુનિયાના તમામ દેશોને સહન કરવું પડશે. પણ સર, એક ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી યુએસની અંદર એવું, એટલે વી અમેરિકન્સ વાળી જે વાત છે, એટલે રેસિઝમ બી ઘણું બધું વધ્યું છે. 100%. આ રેસિઝમનો ભાગ જ છે ને. આપણે જેમ ભારતમાં તમે જુઓ કે ભારતને અમેરિકાના બધા જ દેશોમાં આ હોય છે. આપણે ત્યાં પણ તમે યુનિફોર્મ સિવિલ કોડ લાવો છો, શેના માટે લાવો છો? તમે એક હિન્દુત્વની મત બેંક જે છે એ સુદૃઢ કરવા માટે જ કરી રહ્યા છો ને. તમે કહો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવ્યું, તમે કહો કે ભાઈ અમે જમ્મુ કાશ્મીરમાંથી 370મી કલમ રદ કરી, તમે કહો કે અમે વકફ બોર્ડ લઈને આવ્યા. બરાબર છે. આ બધી વસ્તુઓ, ટ્રિપલ તલાકનો કાયદો બંધ કર્યો. તો આ બધું જે તમે કરો છો, એક નેરેટિવ જે સેટ થઈ રહ્યું છે, એ નેરેટિવ શેના માટે સેટ થઈ રહ્યું છે કે ભાઈ હિન્દુત્વની તમારી વોટ બેંક જે છે એ સુદૃઢ કરવા માટે તમે કરો છો. સામા પક્ષે કોંગ્રેસ પાર્ટી હોય કે અખિલેશ મુલાયમસિંહ યાદવ હોય કે તેજસ્વી લાલુ યાદવ હોય કે મમતા બેનર્જી હોય, આ બધા જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની વાત શું કામ કરે છે? કોમવાદ સામે એ લોકો જ્ઞાતિવાદ લઈને આવી રહ્યા છે. બરાબર છે. એટલે જ્ઞાતિ આધારિત, એટલે કે ઓબીસી વોટ આટલા, દલિત વોટ આટલા, મુસ્લિમ વોટ આટલા, અનુસૂચિત જાતિ જનજાતિના મત આટલા. એટલે એ લોકો જે છે પોતાના મતદાતાઓને જ્ઞાતિમાં વિભાજિત કરવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી જે છે હિન્દુત્વની વોટ બેંક સુદૃઢ કરવા માંગે છે. એટલે તમે જે છે ને સમાજને જ્ઞાતિ, કોમ, વર્ણ એ બધામાં વહેંચી રહ્યા છો. એટલે છે ને સમાજનું જેને કહી શકીએ ને પોલરાઇઝેશન,
એટલે સમાજને એક રીતના મતદાતાઓમાં વિભાજિત કરી રહ્યા છો, જે લોંગ ટર્મમાં સારું નથી. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહે છે કે ભાઈ વ્હાઇટ સુપ્રીમેસી. હવે વ્હાઇટ સુપ્રીમેસી એટલે શું? વ્હાઇટ સુપ્રીમેસીનો અર્થ એ કે ગોરાઓ હોય એને હું સાચવીશ, ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કાઢી મૂકીશ. આપણે બી કહીએ છીએ કે ચૂંટણી પતે એટલે બાંગ્લાદેશીઓને કાઢી મૂકીશું. આપણા નેતાઓએ પણ આ કહ્યું જ છે ને કે ભાઈ ગેરકાયદે ઘૂસેલા, આપણે ત્યાં સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ શેના માટે આવ્યો હતો? અથવા તો આપણે એવું કહીએ છીએ કે ત્યાં જે લોકોને ઉપર ધાર્મિક અત્યાચાર થયા હોય એ બધાને અમે અમારા દેશમાં આપીશું. કેટલા બાંગ્લાદેશમાંથી હિન્દુઓ ભારતમાં આવવા માંગે છે, એ લોકો પોતાના રૂટ્સ નથી છોડવા માંગતા. એવું નથી કે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને ભારત સરકાર અહીંયા આશ્રય નહીં આપે, પણ એ લોકો ત્યાં રહેશે, લડશે અને નહીં આવે. એનું કારણ એ છે કે દે વોન્ટ ટુ ફાઇટ ફોર ધેર રાઇટ્સ. એટલે આ બધું જે છે ચાલતું રહેશે. પણ મને એવું લાગી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે શરૂઆત કરી છે ને, હવે ભારતમાં પણ એક વર્ગ જે છે ધીરે ધીરે તમે સાંભળજો કે કહેશે કે બાંગ્લાદેશીઓને અહીંથી હટાવો, ગેરકાયદેસર રહેતા રોહિંગ્યાઓને અહીંથી હટાવો. એ તમે જોજો ધીરે ધીરે એ પણ મુવમેન્ટ ધીરે ધીરે કદાચ આપણે ત્યાં પણ એ શરૂ થશે. પણ સર કારણ કે એક બોલકો વર્ગ જે છે, હું ટ્વિટર પર ને જોઉં છું કે હવે ધીરે ધીરે નેરેટિવ બનવાના શરૂ થયા છે. કારણ કે નેરેટિવ એ રીતે બની રહ્યા છે. હું સવારેથી ટ્વિટર જોઈ રહી હતી તો ટ્વિટર પર એવી રીતનું ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે કે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ, ભલે ઇન્ડિયન્સ છે બટ દે આર ઇલીગલ, અને એટલે જે લોકોને મોકલવામાં આવે છે, વેધર ઇટ્સ બાંગ્લાદેશી ઓર રોહિંગ્યા, કારણ કે આવી જ રીતે આખું એક વર્ક ચલાવી રહ્યા છે. પણ સર એ સમજવું છે કે જે લોકો, કારણ કે હવે ઘણા બધા લોકો તો એવા છે ઇન્ડિયન્સ કે જે વર્ષોથી ત્યાં આગળ રહે છે, પણ એને લીગલાઇઝ થવામાં 15-17 વર્ષનો સમય પણ વીતી ગયો છે ત્યાં આગળ, અને હજી લીગલ નથી થયા. એ લોકોને નહીં કાઢે ને, જે લોકોના એપ્લિકેશન પેન્ડિંગ્સ છે, જે લોકો ત્યાં ઓલરેડી રહે છે, H1B વિઝા પર ગયા હોય, અથવા તો જે લોકો ગ્રીન કાર્ડ ધરાવતા હોય, અથવા તો જે લોકો વેલિડ B1 B2 પર પણ ગયા હોય, એવા લોકોને નહીં કાઢે. બીજું, એને શરૂઆતમાં એવું કહ્યું હતું કે હું બધાને કાઢીશ, B1 આપણે H1B વિઝાનો કોટા ઓછા કરીશ, તો તરત જ એલોન મસ્ક સહિત બીજા બધા લોકોએ એનો વિરોધ કર્યો. કારણ કે એ લોકોને ભારતના ટેલેન્ટેડ યંગ બોયઝ અને ગર્લ્સ તો જોઈએ છે, એમને ભારતના સોફ્ટવેર એન્જિનિયર્સ જોઈએ છે, એમને ભારતના એક્સપર્ટ્સ કે જે એમના લોજિસ્ટિક મેનેજ કરી શકે. તમે મને કહો કે સુંદર પિચાઈ કોણ છે? તો ભાઈ ગૂગલ એ ચલાવે છે, બરાબર છે. તો ગૂગલ હોય કે માઇક્રોસોફ્ટ હોય કે પરાગ અગ્રવાલ તો ટ્વિટર ચલાવતા હતા. અમેરિકાની ફોક્સ 500 કંપનીમાં જે ટોપ 300 કંપનીઝ છે એમાં ઘણા બધા ઇન્ડિયન્સ છે કે જે ચલાવી રહ્યા છે. એનો અર્થ એ કે એ લોકોને ઇન્ડિયાની ટેલેન્ટ ગમે છે, ઇન્ડિયાના ઇન્ટેલેક્ચ્યુઅલ યુવાનો ગમે છે. એની કેબિનેટમાં કાશ પટેલથી માંડીને ઘણા બધા ઇન્ડિયન્સ છે. આની વાઇફ જે છે, વાઇસ પ્રેસિડેન્ટની વાઇફ જે છે, સી ઓલ્સો હેઝ ઇન્ડિયન રૂટ્સ. એટલે ઇન્ડિયન રૂટ્સ સામે એનો વાંધો નથી, ટેલેન્ટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ હોય એની સામે એનો વાંધો નથી. એનો વાંધો એ છે કે ભાઈ મારે ત્યાં બેરોજગારી છે, હજુ વધવાની છે, કારણ કે એલોન મસ્કની સાથે લઈ અને એ પોતાને ત્યાં અમેરિકન ગવર્મેન્ટમાંથી 60% જેટલા સરકારી નોકર જે છે, સરકારી કર્મચારીઓ છે, એને છૂટા કરવા માંગે છે. વર્ક ફ્રોમ હોમ હતું એ એને બંધ કરાવી દીધું, બધાને ઓફિસમાં રિપોર્ટિંગ ચાલુ કરાવી દીધું, અને એને કહ્યું કે ભાઈ હવે તમારે એમ કે 6 મહિના કે 8 મહિનાની સેલરી લઈ અને તમે એમ કે VRS લઈ લો. એટલે એ તો પોતાની સરકારની તિજોરી પરથી ભારણ જે છે એ ઓછું કરવા માંગે છે. તો એને રોજગારીની તકો ખોલવી પડશે. રોજગારીની તકો કઈ રીતના ખુલશે કે આ જેટલા લોકો ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે એ બધાને બહાર કાઢશે. કે બહુ જ બધા લોકો ડંકી રૂટ્સથી ડંકી રૂટ્સને સમજવા માંગી. તમે આ જો આ ડિંગુચા, બિચારા ડિંગુચાના 3 લોકો તો બરફમાં થીજીને મૃત્યુ પામ્યા. હવે આ ડંકી રૂટ તો શું છે હું તમને કહું, એક ડેવલપમેન્ટ એ જે થયું છે કે આ જે રીતના અમેરિકાએ ઇલીગલ ઇમિગ્રન્ટ્સને કાઢવાની શરૂઆત કરી છે, અને આપણા જ પોલીસવાળા સવારના અર્લી મોર્નિંગમાં એ લોકોને દરેકને એસ્કોર્ટ કરીને પોતપોતાને ઘેર લઈ ગયા. પણ પૂછે તો ખરા ને કે બકા કઈ રીતના ગયો હતો? પછી કહે ને કે હું આ એજન્ટ લઈ ગયો હતો. અલ્ટિમેટલી પેલાએ તો બિચારાએ 1.5 કરોડ કે 2 કરોડ પોતાનું ખેતર વેચીને કે જે કંઈ કરીને પરિવારના 3 સભ્યોને લઈને એ ગયો હતો, બરાબર છે, અને કમનસીબે એ એક્સપાયર થઈ ગયા. તો હવે એના પરિવારના લોકો તો કહેશે ને કે અમને આ એજન્ટ લઈ ગયો હતો કે પેલું એજન્ટ લઈ ગયો હતો, આ એજન્ટે ત્યાં વાત કરી હતી. હવે બધા જ એજન્ટો, મારી માહિતી છે કે બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, કારણ કે હવે એજન્ટને લાગ્યું છે કે તવાઈ હવે એમના પર આવશે. હવે એ બધા એજન્ટ્સ છે ને એ બધા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, કારણ કે એમને ખબર છે કે અલ્ટિમેટલી બક સ્ટોપ સમવેર, કે તમે ઇલીગલી તો ગયા પણ ઇલીગલી તમને કોણ લઈ ગયું. તો હવે પોલીસ માટે એ ઇન્વેસ્ટિગેશન આવી રહ્યું છે. અને બીજું
કે અમેરિકાની સરકારને તમારે જવાબ પણ આપવો પડે છે કે ભાઈ આટલા લોકો ઇલીગલ ઇમિગ્રન્ટ્સ હતા, એને એમને રિસીવ કર્યા અને એ લોકો આટલા રૂટ્સ પરથી આવ્યા હતા અને એ રૂટ્સને તમે પ્લગ કરો. કેમ એને કહું કે મેક્સિકોમાં તમે 10,000 સૈનિકો છે તમારી બોર્ડર પર મૂકો, જેથી કોઈ વ્યક્તિ અમેરિકામાં ના ઘૂસવું જોઈએ. પહેલાં શું હતું કે જેટલા લોકો ઇલીગલ ગયા હતા, મારી માહિતી એવી છે કે એ લોકો ત્યાં ઘૂસી જતા હતા, પછી પેલી વોલ કૂદી અને પેલી બાજુ પડે, હા મેક્સિકન વોલ કૂદીને પેલી બાજુ પડે અને પછી ચાલતા થોડુંક જવાનું, પછી પોલીસ જે નજીકની પોલીસ ચોકી હોય એમાં જઈને પકડાઈ જવાનું અને કહેવાનું કે હું ઘૂસણખોર છું, હું આવી રીતના આવી ગયો છું, અને પછી તમને પકડી અને થોડા દિવસ રાખે અને પછી તમને છોડી મૂકે. એટલે જો બાઇડનનું રાજ હતું ને એમાં ઉદારીકરણનો માહોલ હતો, પછી ડિપોર્ટેશન માટે તમને રાખે ને કોઈ ઓળખીતું છે તો એને ત્યાં જઈને તમે રહો. હવે એ આખું બંધ કરી નાખ્યું છે. એટલે કેનેડિયન બોર્ડર પણ બંધ થઈ ગઈ છે, મેક્સિકન બોર્ડર પણ બંધ થઈ ગઈ છે. એટલે મને લાગે છે કે હવે તકલીફ પડશે. પણ ઘણા લોકોએ ગોપી બહુ જ રૂપિયા ગુમાવ્યા છે જે લોકો ગયા છે ને એ બધા. અને આ તો જે લોકો પાછા આવ્યા છે ને, આ તો ખાલી બોર્ડર પેટ્રોલિંગ વાળાએ જ પકડેલા છે, પણ એમનું જે ઇલીગલ એને કહે છે ને એ લોકો જો હજુ પકડશે ને, એ લોકો પાસે તો રાખવા માટે જેલ નથી. એટલે બધાને પેલા ગ્વાટેમાલાના પેલા બે પર આપણે આઇલેન્ડ જે છે એનામાં રાખે છે ને, એમાં તો 30,000 લોકોને રાખવાની વ્યવસ્થા એ લોકો અત્યારે ઊભી કરી છે. અને ત્યાં તો જીવતા જ દોજખ જેવી સ્થિતિ છે. જો જે લોકો બિચારા ત્યાં જશે એમની શું હાલત થશે? માત્ર 24 કલાક પ્લેનની અંદર ટ્રાવેલ કરવામાં તમને 2 હાથ ને 2 પગ બાંધે છે ને તમને આટલું દુઃખ અને હાનિ પહોંચે છે, તો એ લોકોની શું હાલત થશે? કેમ કે હજી પણ એવા ઘણા બધા લોકો હશે જે લોકો પ્લાનિંગ કરતા હશે ઇલીગલી જવાનું. ઘણા બધા લોકોને હું ઓળખું છું. મારી બધાને સલાહ છે કે મહેરબાની કરીને ના જાઓ ભાઈ. અહીંયા ગમે તેમ હોય ને, પેલું કહે છે ને ઈસ્ટ ઓર વેસ્ટ, ઇન્ડિયા ઇઝ બેસ્ટ. અહીંયા તમારા સગા સંબંધીઓ છે. હું તમને કહું કે અમેરિકામાં મારા ઘણા મિત્રો છે એવું કહે છે કે જેટલી સારી હેલ્થકેર ફેસિલિટીઝ ઇન્ડિયામાં છે, એક ઇમોશનલ સપોર્ટ સિસ્ટમ છે ગોપી. આજે તમે માંદા પડ્યા, સાજા પડ્યા તો 10 લોકો તમારું ધ્યાન રાખવાવાળા છે. અમેરિકામાં કોણ તમારું સગું છે? કોઈ નથી. જે લોકો ત્યાં રહે છે ને એ લોકો પણ ત્યાં તો ફ્યુનરલ પણ સેટરડે સન્ડે રાખે છે. એટલે ગમે તેમ તોય ભાઈ છે ને આધી રોટી ખાएंगे લેકિન શાંતિથી રહી. સર, તો લોકો કેમ જઈ રહ્યા છે યુએસ? કે એટલો બધો ક્રેઝ કેમ છે લોકોને યુએસ જવાનો? યુએસ જવાનો બેસિક ક્રેઝ જે છે ને, લોકો એવું માને છે કે સારું મારી જિંદગીમાં તો જે થયું તે હું કદાચ હાંસલ કરી શક્યો કે ન કરી શક્યો, રોજગારીની તકો મને ત્યાં સારી મળશે એ દ્રષ્ટિ તો છે જ, પણ એવું માને છે કે મારી જે નેક્સ્ટ જનરેશન જે છે એ નેક્સ્ટ જનરેશનને સુધારવા માટે હું શું કરું. અને ગોપી, મેં ઘણા બધા પરિવારોના યંગ છોકરા છોકરીઓને જોયા છે કે જે લોકો પોતાના સંતાનો માટે છે ને પોતાની કારકિર્દીથી માંડીને પોતાની યુવાનીનો ભોગ આપી દે છે કે મારું જીવન ગમે તે ગયું પણ મારો દીકરો ત્યાં સેટ થાય ને. આજે મેં તમને ઉદાહરણો આપ્યા કે ભાઈ ત્યાં જઈને 5મા-6 મહિને ગર્ભાવસ્થા દરમિયાન જે સંતાન પેદા કરે છે અને ત્યાં રહે છે, એ લોકો મા બાપ તો બિચારા મજૂરી જ કરે છે અને સ્વાભિમાનના ભોગે પણ કરે છે, નિમ્ન કક્ષાના કામો પણ કરે છે કે હોટલમાં ને મોટલમાં ચાદરો વાળવાથી માંડીને કપડાં ધોવા સુધીનું કામ કરે છે. એવું નથી કે ધોબીઘાટ હોય છે ત્યાં આગળ, મશીન હોય છે, બધું છે, પણ એ લોકો એ કામ બી એટલા માટે સ્વીકારે છે કે અમારી આવનારી પેઢી જે છે એને કંઈક થાય. અને બીજું કે એક જણ પાસે જઈને જો વેલિડ પેપર્સ આવી જાય તો પછી ત્યાંથી બીજા લોકોને બોલાવીશું. એટલે તમે જુઓ કે પણ સ્થિતિ એવી નથી કે ભાઈ અમરેલીમાં એમ કે સ્થિતિ સારી નથી એટલે કે તમે સુરતમાં જતા રહ્યા અને પછી તમે હીરાઘસુ બની ગયા અને પછી જમીનની દલાલી ચાલુ કરીને પછી તમે બિલ્ડર થઈ ગયા અને પછી તમે નાનો મોટો. એક ગુજરાતમાં શું છે કે તમને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે છે. અમેરિકામાં કોઈ તમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી આપતું, અથવા જેને મળે બહુ નસીબદાર હોય. પણ ઘણા બધા લોકો મેં એવા જોયા છે કે જે લોકોની સાયકોલોજી એવી છે કે ગ્રેજ્યુએટ થયેલા છે, ડબલ ગ્રેજ્યુએટ હશે અથવા તો એમને પીજી કરેલું છે, પણ અમેરિકામાં જઈને ટોયલેટ ધોવાનું કામ કરશે કે મોલમાં ઊભા રહેવાનું કામ કરશે, પણ ઇન્ડિયામાં નથી કરતા. એટલે ક્યાંક એ લોકોનું સેલ્ફ રિસ્પેક્ટ, ડિગ્નિટી એમને આ કામ ઇન્ડિયાની અંદર નથી કરવા દેતું કે એ સાયકોલોજીને. પહેલાં તો એવું હતું કે આજથી લગભગ 25-30 વર્ષ પહેલાંની વાત કરું છું, જ્યારે હું કોલેજમાં ભણતો હતો ને ત્યારે એવું હતું કે NRI છોકરો હોય તો એને છોકરીઓ સારી મળતી હતી. એ પણ એક સામાજિક પેલું હતું કે છોકરો શું કરે છે કે મારી દીકરીને તો કે અમેરિકા જ સેટલ કરવી છે, એટલે અમેરિકાવાળા આવીને અહીંયા આગળ સિઝન આવતી હોય ત્યારે ચરોતરમાં ને આ બધામાં
તમે આ પીચ પલાણા વસો આ બધા ગામોમાં તમે જુઓ તો એનઆરઆઈની એક આખી મેરેજની સિઝન જ આવે કે ત્યારે પેલું તમને ખબર હોય તો એ જમાના મિસ્ટર યોગી કરીને એક સિરિયલ પણ આવી હતી. એ સિરિયલ એ સટાયર હતો, બરાબર છે કે નહીં, કે ભાઈ આ એક સિઝન આવે છે ને ત્યાં તમે એમ કે વિદેશી છોકરો જોઈએ, બરાબર છે કે નહીં. તો એ એક દોર હતો, એ ચાલ્યો. અને ત્યાર પછી એક એવો દોર આવ્યો કે ભાઈ આપણે એમ કે અમેરિકામાં છોકરાઓને સેટલ કરવા છે. લોકો અત્યારે એક બીજો ડંકી રૂટ છે ને, એમ બીજો પણ એક રૂટ છે કે 5 કરોડ રૂપિયા તમે અમેરિકામાં ઇન્વેસ્ટ કરો તો તમને ત્યાંની સિટીઝનશીપ મળે. તો ઘણા બધા ચાર્ટર એકાઉન્ટન્ટ અને CFA જે છે એ પેપર્સ બનાવીને આપે છે કે ભાઈ જે માલેતુજાર વર્ગ છે એ લોકો જાય છે. અને ગોપી તમે બિચારા આ ઇલીગલ ઇમિગ્રન્ટ્સની જ વાત શું કામ કરો છો? ભારતમાં સંસદમાં ઓન રેકોર્ડ લોકસભામાં મિનિસ્ટ્રીએ પોતે સ્વીકાર્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સંખ્યાબંધ નહીં હજારો ભારતીયોએ પોતાનો પાસપોર્ટ છોડી અને વિદેશમાં એ લોકો સેટલ થયા છે. અને એ બધા જ હાયર મિડલ ક્લાસ અને અપર લેવલના લોકો છે કે જે કરોડો રૂપિયા ઇન્કમ ટેક્સમાં ભરતા હતા એ અત્યારે યુરોપમાં કે અમેરિકામાં કે લંડનમાં સેટલ થયા છે. એનું કારણ એ જ કે એ લોકોને એવું લાગે છે કે અમારા સંતાનોને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો જે લાઈફસ્ટાઈલ અથવા તો જે કારકિર્દીની તકો જે મળવી જોઈએ એ અહીં ઇન્ડિયામાં નહીં મળે, એવી માનસિકતા છે. સાચું ખોટું તો દરેકનું પોતપોતાની ફૂટપટ્ટી અલગ હોય છે. પણ તમે જુઓ કે આપણે જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે, આમ ઇન્ડિયા જે છે ને એ તમે જુઓ કે ઇનોવેશનમાં આપણે ક્યાં છીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટમાં આપણે ક્યાં છે, આપણી પાસે કેટલી પેટર્ન છે, આપણી પાસે કેટલા યુનિકોર્ન્સ છે. તો એ બધા જો તમે ફ્યુચરના પર્સપેક્ટિવથી જોવા જાઓ તો આપણે ચીન, અમેરિકા અને બીજા જે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એનાથી ઘણા બધા પાછળ છીએ. 1 વર્ષ પહેલાં મને યાદ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જનક મનાતા મહાનુભાવને કોકે પૂછ્યું કે કેન ઇન્ડિયા થિંક ઓફ હેવિંગ એન AI, એટલે એને એવું કહ્યું કે હોપલેસ. એટલે એ લોકો આપણને બહુ તુચ્છ નજરે જોતા હોય ને એમ કે હોપલેસ વાત છે તમારી, એમ કે તમારું ગજુ જ નથી, કારણ કે આપણી પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આપણે આજે ક્લાઉડ કોમ્પ્યુટિંગની કે એની વાત કરી શકતા નથી, મેન્યુફેક્ચરિંગમાં આપણે ચીનને પછાડી શકતા નથી, તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં આપણે અમેરિકાને હરાવી શકતા નથી. એટલે આપણે શું છે કે વસ્તી વધારે છે પણ જે ફોકસ્ડ એક દિશામાં જે હોવું જોઈએ એ નથી આપણું. બિલકુલ સર, આપે અમારી સાથે વાત કરી તેના માટે ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ગોપી, ઓલવેઝ અ પ્લેઝર ટોકિંગ ટુ યુ. ધન્યવાદ. તો મિત્રો, આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.